ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચાર વિગતથી। તળાજામાં આવેલ 19 ધાર્મિક સ્થળોને હટાવવા માટે જે નોટિસ આપવામાં આવી છે તે બાબતે વોર્ડ નંબર 3ના નગરસેવક ઇરશાદભાઈ દસાડિયા દ્વારા આજરોજ ચીફ ઓફિસર પાસે રૂબરૂ મળીને જે નોટિસ આપવામાં આવી છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। અને કોઈ પણ વસ્તુ કરો તમે તો અમને લોકોને કેમ કોઈ વિશ્વાસ મળે? હવે તમે ઓલા મને આની પહેલા વિષય બન્યો તો 11.5 કરોડ રૂપિયામાં તમે લોકોએ નક્કી કરી નાખ્યું કે ભાઈ તમને જે મનમાં આવે ત્યાં તમે પાથરી દીધા, બરોબર? જ્યાં રોડ સારા છે ત્યાં તમે બનાવી નાખ્યા। અમને કોઈ ઓલું ન કર્યું, અમે વિરોધ કર્યા તો અમારું હાલવા ન દીધું, ભલે ન હાલવા દીધું એનો કોઈ વિષય નથી, પણ અત્યારે અમારા ગામની શાંતિ છે અને અશાંતિ હું કામ ઊભી કરો છો? હા, સાંભળો સાહેબ, આપણને સાંભળવા દેવો છો? અમારું તો ક્યાં કોઈ સાંભળે એમ જ છે। રોડના વિષયમાં અમારું કોઈ નહીં, પણ સાહેબ અમારું અશાંતિ હું કામ ઊભી કરો છો અમારા ગામમાં? અમને ઈ તો કયો કોઈ પક્ષ તમને એમનો ફરજિયાત કહે છે? મને સાંભળશો કે નહીં તમે? સાંભળવા જાય અમને તો કહેવા, અમે સવાલ કરવા જાય, જવાબ લેવા જાય। આપણે તો તો મને બોલવા દો તો તમે કયો સાહેબ, આપ કયો બરાબર। આમાં 3 પ્રકારના વિકલ્પ છે। આજે નોટિસ આપી ની સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે માની લો કે દબાણમાં છે અને કોઈ માલિકીની જગ્યામાં રિલોકેટ કરવા માંગતી હોય તો પહેલા તમે એ વિકલ્પ અજમાવો, બરાબર છે? રસ્તાનું દબાણ છે, કોઈ પણ પ્રકારનું દબાણ છે, એ જ મંદિર તમે માલિકીની જગ્યામાં શિફ્ટ કરવા માંગતા હોય તો પહેલો વિકલ્પ આ છે। આ ગાઈડલાઈન જેની વાત કરું છું, મારી વાત નથી કરતો। હા, બરોબર છે। બીજો વિકલ્પ એ છે કે તમે એને આ કોઈ સરકારી જમીન હોય અથવા નગરપાલિકાની જમીન હોય, બરાબર, એના ઉપર બની ગઈ હોય, બરાબર, અને એને રેગ્યુલેટ કરાવવા માંગતા હોય તો એ નિર્ણય કરી અને એ પ્રમાણે થઈ શકે, બરાબર છે? આ જે નોટિસ છે ને હર્ષદભાઈ, પહેલો તબક્કો છે। હજી આની અંદર મીટિંગ થશે જેમાં નોટિસમાં સાહેબ એવો કોઈ ઉલ્લેખ નથી, સીધું તોડવાનો ઉલ્લેખ જ કર્યો। પુરાવા માંગ્યા છે, પુરાવા માંગ્યા દિવસમાં, આ 15 દિવસ શું કામ માંગ્યા હોય? તમે એની અંદર ઉલ્લેખ કર્યો ને શું છે પેલા પ્રાથમિક ચિત્ર લાવવું જોઈએ। આ બધી મંદિર ને મસ્જિદ ને ઈ તમે કઈ રીતે આપી? એટલે સુપ્રીમ કોર્ટે ખાલી મંદિર ને મસ્જિદ કે દરગાહ આટલાને ટાંચમાં લેવાનું કીધું કે બીજા હર કોઈને? કેસ અલગ અલગ પ્રકારના હોય, આ કેસ એનો હતો એના એમની તો સુપ્રીમ કોર્ટ કે પોલીસ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એ વચમાં મેટર ક્યારે આવે? જ્યારે ગામને તકલીફ હોય ત્યારે ને। તો રાજ્ય લેવલનો પ્રશ્ન હે, આખા રાજ્ય લેવલનો આજે આખા રાજ્યને પણ રાજ્યની અંદર તકલીફ હોય તો એવો પ્રશ્ન આવે ને તોડવા ફોડવાનો। તકલીફનો પ્રશ્ન નથી તો તકલીફ નથી તો તોડવાનું શું કામ? એમ નક્કી કરી છે કે આ પ્રકારના હોય એને દૂર કરવાના એમ। તો જે તળાજા એક કે બીજું નહીં ને એવી રીતે ન હોય। હવે તળાજાની અંદર અમારો જો કોઈ પ્રશ્ન નથી, હિન્દુ સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય, હિન્દુના અમારા તો 2 દરગાહ તૂટે, અમને કોઈ ફેર નથી પડતો, બરોબર છે? પણ અમારા 17 મંદિર શું કામ તોડવાની તમે ઈ જ લીધું મગજમાં, એમ મારું કહેવાનું છે કે જેની અંદર તળાજાની અંદર હારા માથા જે સાહેબ છે ઈ લોકો 2 માળના બિલ્ડિંગ કરી છે, ઓફિસો કરી નાખી છે, એ વિષય જુદો છે આપણો। ઈ લોકોને કેમ ટાંચમાં નહીં? અને જેના ઓર્ડર આવી ગયેલા છે 2-4 વર્ષ પહેલાના કે ભાઈ આ નડતર છે એ તોડી નાખવું, છતાં ઈ લોકોને કોઈ વસ્તુ નહીં, અને મંદિરને અને મસ્જિદને કે આ દરગાહને શું કામ ટાંચમાં લેવાનું? એટલે આ ગામનો શાંતિ જે છે, અમારા ગામની શાંતિ છે, એને ડોળવાની છે સાહેબ। તો ડોળવાનો પ્રયત્ન કરો તમે। જો કોઈ ભાજપનો સભ્ય હોય કે કોંગ્રેસના સભ્ય હોય, કોઈને આ પૂછ્યું ખરી સાહેબ તમે? તો તમે આ રીતનો તમે એક જ નિર્ણય લેશો ને અમારા ગામની શાંતિ છે અને અશાંતિ તમે શું કામ ફેરાવો છો? પહેલા કીધું મેં, તળાજા એક પ્રતિવાદ નથી આખા અમારે ગામને ઈ જરૂર જ નથી, અમારા ગામના કોઈને તકલીફ નથી। માત્ર તળાજામાં પણ હોય ને તો તમે પણ સાહેબ એમ કહું છું કે તમારા તળાજા વાળાને તો પૂછવું તો જોવે ને, ભલે કે ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય, કોઈને તકલીફ છે ખરી? તમારું નામ જોગ લિસ્ટ હાઈકોર્ટમાં અપાઈ ગયેલું છે, મેં તો ખાલી હે આ નામ જોગ લિસ્ટ હાઈકોર્ટમાં અપાઈ ગયેલું છે। આ તમારે જાણ ખાતર કહું, હાઈકોર્ટ 19 છે ને નામ, સ્થળના નામ, એ ઓલરેડી 2010 કે 11 માં અપાઈ ગયેલા છે। અપાઈ ગયા છે, આપવાની નોટિસ આપવાની બાકી હતી, ઈ આપવાની હતી, તમે સમજ્યા? પણ તમે કોકને અમને પૂછો તો ખરી સાહેબ, અમારા વહીવટી બાબત ગામમાં છે ઈર્ષદભાઈ, આમ પૂછવાનું હોય તમને પૂછો આ પડવાનું મને ખાલી વહીવટી તો હવે સાહેબ તમારે વહીવટ સાદો સાહેબ આપો હે, તો હું તમને એમ પૂછું, બરાબર, તો તમે અમને આ પડવાના અમને શું કામ? આપણી અમારા ગામમાં શાંતિ છે, અમારા ગામમાં ભાઈચારો છે, તો અમારે ઈ રહેવા દેવાનો છે। એટલા માટે નો પૂછ્યું હોય, સમજ્યા? એમ નહીં, પણ તમે આ રીતના શું કામ ઓલું કરો છો? ગુજરાતમાં છે બધો તમે અમને બોલાવો તો ખરી, અમને લોકોને પૂછો યાર, તમે લોકો તમે નિર્ણય કરી નાખો આની પહેલા આપણે આ વિષય પૂછો તો એમને પૂછ્યું હોય તો ઈ વિરોધ કરે તમને પૂછ્યું હતું ને? તો ઈ અમારા પ્રમુખના પ્રતિનિધિ છે તો તમે એને નથી પૂછ્યું, બરોબર છે? શું કામ નહીં પૂછ્યું એ તો વિચારો ખાલી હવે શું કામ નહીં એટલે
અમારા ગામમાં જો આ ભાજપ વાળા છે, હું કોંગ્રેસ વાળો છું, અમારા ગામમાં ભાઈચારો રહે, અમારે બધા એક થઈને જઈએ, અમારી ઈ ગણતરી છે. અમારે આવી રીતે ભાગલા નથી પડાવવા, અમારે ભાગલાના નામે મત નથી લેવા સાહેબ. આ વસ્તુ ખોટી છે. આ ભાગલા પડાવવા અમારા ગામને અશાંતિ ઊભી કરવા માટે નોટિસ છે. આવું કાંઈ ન થાય, અટકી